હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દૂધીના થેપલા। તેના માટે મેં અહીંયા એક દૂધી લીધી છે, તેની છાલ ઉતારીને આવી રીતે ખમણી લેવાની છે। ખમણીને તેનું પાણી કાઢી નાખવાનું છે બધું જ। હવે ઘઉંનો લોટ લીધો છે, તેમાં દૂધીનું ખમણ એડ કરીને 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ, 1 ચમચી જીરું, મોણ દેવા માટે તેલ અને કાળા તલ એડ કર્યા છે। વ્હાઈટ પણ એડ કરી શકો, જે તમને ભાવતા હોય। હવે સરસ લોટ બાંધી લેવાનો છે। આનો લોટને તેલ નાખીને કસણી લેવાનો છે। હવે થેપલું વણી લેવાનું છે, બહુ આછું નથી કરવાનું, નહીંતર ચવળ થઈ જશે। હવે આપણે એક તવા ઉપર થોડું તેલ લગાવીને થેપલાને તળી લેશું। મીડિયમ આંચ ઉપર તળવાનું છે, નહીંતર બળી જશે। થેપલું સરસ તળાઈ જાય ત્યાર પછી ચા સાથે પણ તમે લઈ શકો છો અને છાશ સાથે પણ લઈ શકો છો। તૈયાર છે આપણું સરસ મજાનું થેપલું। ટ્રાય કરજો કોઈક દિવસ, બહુ જ સરસ બનશે।